નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ગુજરાતી વિષય વ્યાકરણ વિભાગ જેમાં અલંકારની ચર્ચા અને સમજૂતી કરવાના છીએ। અલંકારના મુખ્ય બે પ્રકાર જેમાં શબ્દ અલંકારો વિશે આ વિડીયોમાં આપણે સદ્રષ્ટાંત સમજૂતી મેળવીએ। એ પહેલા અલંકાર એટલે શું, અલંકાર કોને કહેવાય અને અલંકારના મુખ્ય પ્રકાર અને કેટલાક પારિભાષિક શબ્દો વિશે આપણે જોઈએ। વિદ્યાર્થી મિત્રો, અલંકાર શબ્દ વિશે આપણે સામાન્ય રીતે એવા અર્થમાં જાણીએ છીએ કે અલંકાર એટલે આભૂષણ કે ઘરેણાં કે દાગીના। તો જેમ કોઈ સુંદર સ્ત્રી હોય અને એને વધારે સુંદરતા બનાવવા માટે અથવા તો વધારે સુંદર બનવા માટે એ અલંકારો કે ઘરેણાં પહેરે છે, એ પછી નાક કાન કે ગળાના કોઈ પણ ઘરેણાં ન પહેર્યા હોય તો એ બહુ સુંદર લાગતી નથી। તો જેમ સ્ત્રી એક નારી સુંદર બનવા માટે એના રૂપને વધારે સારું બનાવવા માટે એ અલંકારો ધારણ કરે છે, આભૂષણો ધારણ કરે છે, એવી જ રીતે ભાષામાં પણ વાણીને વધારે સુંદર બનાવવા માટે, ભાષાને શણગારવા માટે, ભાષા વધારે સુંદર બનાવવા માટે અલંકારની જરૂર પડે છે। તો ભાષા કે વાણીને સજાવટ કે શણગારવા માટે જે રૂપનો ઉપયોગ કરીએ છીએ, જે બાબતનો ઉપયોગ કરીએ છીએ એને આપણે અલંકાર કહીએ છીએ। અલંકાર એ ભાષાને સરસ અને સચોટ રીતે વ્યક્ત કરવામાં મદદરૂપ બને છે। ભાષાનું સૌંદર્ય વધે છે અલંકારોનો ઉપયોગ કરવાથી। જેમ આપણે જોયું કે ભાઈ કોઈ પણ સ્ત્રી એ ચાંદલો ન કરે કે કાનના ઘરેણાં, નાકના ઘરેણાં કે ગળાના ઘરેણાં ન પહેરે તો આપણે સામાન્ય રીતે એવું કહીએ કે આ સ્ત્રી એકદમ અળવી લાગે છે, ખાલી ખાલી લાગે છે, અથવા એના સૌંદર્યમાં, એની સુંદરતા, એના રૂપમાં વધારો થાય એવા એ ઘરેણાં પહેરે છે અને એને કારણે એ વધારે સુંદર લાગે છે। તો એ જ રીતે અલંકાર એ ભાષાને વધારે સુંદર બનાવે છે, સચોટ બનાવે છે, સરસ બનાવે છે। એટલે આપણે બરોબર સમજી ગયા કે અલંકારના ઉપયોગથી ભાષામાં સચોટતા અને સરસતા આવે, ભાષા સુંદર બને છે। હવે આવા અલંકારના મુખ્ય બે પ્રકાર પડે છે। એમાં સૌથી પહેલો પ્રકાર છે એ શબ્દાલંકાર છે। હવે શબ્દાલંકારો કોને કહેવાય તો કે જે અલંકાર દ્વારા કેવળ શબ્દને જ ચમત્કૃતિ ભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દાલંકાર કહેવાય છે। શબ્દ કેન્દ્ર સ્થાને હોય જેમાં એને શબ્દાલંકાર કહેવામાં આવે છે। દાખલા તરીકે આપણે એમ કહીએ કે કૂચી કરાવું કરુણાનંદ કેરી, એટલે કે ચાવી કરાવું કરુણાનંદ કેરી, તો એમાં ક ક ક ક 4 વાર ક વર્ણ આવે છે। તો
તો એને કારણે એમાં શબ્દનું મહત્વ છે. શબ્દ દ્વારા ભાષામાં સુંદરતા પ્રગટે છે, ચમત્કૃતિ સર્જાય છે, અને એટલા માટે આપણે તેને શબ્દાલંકાર કહીએ છીએ. તો આવા શબ્દાલંકારના મુખ્ય 4 પ્રકાર છે. પેટા પ્રકાર: વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, પ્રાસ સાંકળી અને અંત્યાનુપ્રાસ. એ શબ્દાલંકારો છે, જેને વિગતે પછીથી જોઈશું. હવે બીજો જે પ્રકાર છે અલંકારનો, એ છે અર્થાલંકાર. હવે અર્થાલંકાર, જેમ શબ્દાલંકારમાં શબ્દનું મહત્વ છે, એમ અર્થાલંકારોમાં અર્થનું મહત્વ છે. એની વ્યાખ્યા આપણે જોઈએ કે જે અલંકાર દ્વારા અર્થને ચમત્કૃતિ ભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને અર્થાલંકાર કહેવાય છે. અર્થનું મહત્વ, શબ્દાલંકારોમાં શબ્દનું મહત્વ અને અર્થાલંકારોમાં અર્થનું મહત્વ સર્જાય ત્યારે અર્થ દ્વારા જે ચમત્કૃતિ સર્જાય કે અર્થ દ્વારા શબ્દમાં કંઈક સાયુજ્ય સાથે એમાં આકર્ષક કે સુંદરતા પ્રગટ કરે ત્યારે એને શબ્દાલંકાર કહેવાય. ઉદાહરણ તરીકે જોઈએ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. તો એમાં અર્થની ચમત્કૃતિ છે, અર્થનું આકર્ષણ છે, અર્થની સુંદરતા દ્વારા ભાષાની સુંદરતા પ્રગટ થઈ છે, જેથી તેને અર્થાલંકાર કહેવાય. તો આવા અર્થાલંકારોમાં ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, અનન્વય, વ્યતિરેક, શ્લેષ, વ્યાજસ્તુતિ અને સજીવારોપણ વગેરે અર્થાલંકારોના ઉદાહરણો છે. અલંકારોની વિગતે ચર્ચા પહેલા કેટલીક બાબત ધ્યાનમાં રાખીએ એવી જોઈ લઈએ. તો અલંકારોનો અભ્યાસ કરતા પહેલા નીચેની બાબત એમાં જોઈ લઈએ કે એમાં 4 બાબતો મહત્વની છે. કોઈ પણ અલંકાર, ખાસ કરીને અર્થાલંકારોમાં સમજતા પહેલા 4 બાબતોનો પણ આપણે અભ્યાસ કરી લઈએ. તો એમાં ઉપમેય, ઉપમાન, ઉપમાવાચક પદ અને સાધારણ ધર્મ, આ 4 બાબત અગત્યની છે. તો ઉપમેય કોને કહેવામાં આવે અલંકારની ભાષામાં? તો કે જેને માટે કોઈ સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમેય કહે છે. જેને માટે કોઈ સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમેય કહે છે. તો ઉપમાન કોને કહેવાય? તો કે ભાઈ વસ્તુને જેની સાથે સરખાવવામાં આવે તેને ઉપમાન કહે છે. એટલે કે વસ્તુને જેની સાથે સરખાવવામાં આવે તેને ઉપમાન કહે છે. તો કે ઉપમાવાચક પદ કોને કહેવાય? તો કે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરતી વખતે સમ, સમાન, તુલ્ય, જેવું, શું, સમોવડું જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે. આ સરખામણી સૂચવતા જે શબ્દો છે એને ઉપમાવાચક પદ કહેવામાં આવે છે. આપણે દૃષ્ટાંત તરીકે જોઈએ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો એમાં દમયંતી એ ઉપમેય છે, ચંદ્ર એ ઉપમાન છે. જો મુખ્ય વસ્તુ કઈ છે તો કે એ ઉપમાય. અને કોની સાથે એની તુલના કરવામાં આવી છે? ચંદ્ર. તો ઉપમાન છે, જેનો આધાર લીધો, જે આધાર એ ઉપમાન છે. અને જેવું એ ઉપમાવાચક શબ્દ છે. અને સુંદર છે તો એ સાધારણ ધર્મ છે. તો ઉપમેયને માન સાથે કોઈ એક સમાન ગુણની બાબતમાં સરખાવવામાં આવે એ ગુણને સાધારણ ધર્મ કહે છે. તો અલંકાર સમજતા પહેલા, એની વિગતે સમજૂતી મેળવતા પહેલા આ 4 બાબતોની આપણને ખબર હોવી જોઈએ કે અલંકારમાં ઉપમેય કોને કહેવાય, ઉપમાન કોને કહેવાય, અને ઉપમાવાચક કોને કહેવાય, અને સાધારણ ધર્મ કોને કહેવાય. તો એ આપણે ઉદાહરણ સાથે આ વસ્તુ જોઈ. મિત્રો, અલંકારોના પ્રકાર એના ચાર્ટ દ્વારા
જોઈએ તો શબ્દાલંકારો અને અર્થાલંકારો. એમાં સૌથી પહેલા શબ્દાલંકારો એટલે અનુપ્રાસ, વર્ણાનુપ્રાસ, વર્ણ સગાઈ. બીજો યમક, જેને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. ત્રીજો પ્રાસ સાંકળી, જેને આંતરપ્રાસ અલંકાર કહેવાય. અને ચોથો અંત્યાનુપ્રાસ અલંકાર. એ જ રીતે અર્થાલંકાર. આ બે પ્રકાર. અર્થાલંકારની અંદર ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, અનન્વય, વ્યતિરેક, શ્લેષ, વ્યાજસ્તુતિ અને સજીવારોપણ અલંકાર. તો હવે આપણે શબ્દાલંકારોનો વિગતે અભ્યાસ કરીએ. તો શબ્દાલંકારમાં સૌથી પહેલો અલંકાર વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર કોને કહેવાય એની વ્યાખ્યા જોઈએ તો અલંકારના નામ ઉપરથી એની વ્યાખ્યા અથવા એની સમજ આપણને મળવી જોઈએ કે વાક્યમાં એકનો એક વર્ણ કે અક્ષર શબ્દના આરંભે બે કે બેથી વધારે વખત આવે ત્યારે એને વર્ણ સગાઈ કે વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય અથવા વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. તો મિત્રો બરોબર યાદ રાખજો કે વાક્યમાં એકનો એક અક્ષર કે વર્ણ શબ્દની પહેલા બે કે બેથી વધારે વખત આવે ત્યારે એને વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર કહેવાય. જો વર્ણાનુપ્રાસ, વર્ણનો પ્રાસ છે, વર્ણ એટલે અક્ષર અને એકનો એક અક્ષર છે એ શબ્દની પહેલા બે કે બેથી વધારે વાર વાક્યમાં આવે કે કાવ્ય પંક્તિમાં આવે ત્યારે એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. ઉદાહરણ જોઈએ કે નિત્ય સેવા, નિત્ય કીર્તનોત્સવ નિરખવા નંદકુમાર. તો પેલું ઉદાહરણ કે જેમાં ન બે કે બેથી વધારે વખત રિપીટ થાય છે, પુનરાવર્તન પામે છે. નિત્ય, નિત્ય, નિરખવા અને નંદકુમાર. એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ કે જળનો જવાન જળવતી બને. ત્રીજું ઉદાહરણ નટવર નિરખ્યા નેન તે. તો નટવર નિરખ્યા નેન ન ન. તો મૂર્ખ મનમાં મોટા રે, અજાણ્યા ઉતરાણાને, કાશીમાં એ કામ કાઢ્યું. આ પાંચ ઉદાહરણોમાં તમે જુઓ કે એકનો એક વર્ણ એટલે કે અક્ષર એ શબ્દના પ્રારંભે એટલે કે શબ્દની પહેલા આવે છે અને એવા શબ્દ, એવા વર્ણ એ બે કે બેથી વધારે વખત આવે છે. બહુ સરળ વર્ણાનુપ્રાસ અલંકાર છે કે એકનો એક વર્ણ બે કે બેથી વધારે વખત આવતો હોય ત્યારે એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય અથવા તો વર્ણ સગાઈ કહેવાય. વર્ણ સગાઈ એનું બીજું ઉપનામ છે, બીજું નામ છે. તો અને એ યાદ રાખીએ આપણે કે નટવર નિરખ્યા નેન તો ન ન. બરોબર ધ્યાન રાખજો કે એક જ વર્ણ બે કે બેથી વધારે વખત રિપીટ થાય છે. તો એ રીતે આપણે આ 5 ઉદાહરણો જોયા વર્ણાનુપ્રાસ અલંકારમાં. એટલે વર્ણ બે કે બેથી વધારે વાર આવતો હોય ત્યારે એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. અને પછી બીજો છે યમક અલંકાર. યમક ને બીજા અર્થમાં શબ્દાનુપ્રાસ અલંકાર પણ કહેવાય. તો એની વ્યાખ્યા જોઈએ કે એકનો એક અક્ષર સમૂહ, બરોબર યાદ રાખજો કે એકનો એક અક્ષર સમૂહ બીજી વખત આવતો હોય અને બંને ઠેકાણે જુદા જુદા અર્થ થતા હોય તો ત્યારે તેને યમક અલંકાર કહેવાય. યમક એટલે શબ્દ નો પ્રાસ એટલે કે એક જ શબ્દનો બે વાર વાક્યમાં જ્યારે ઉપયોગ થતો હોય કે બેથી વધારે વખત થતો હોય ત્યારે એને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. ઉદાહરણ આપણે જોઈએ
કે માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરામની માયા કરો. તો માયા શબ્દ છે એ કાવ્ય પંક્તિમાં 2 વાર આવે છે. એ જ રીતે બીજું ઉદાહરણ છે કે અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા. તો અખાડા શબ્દ 2 વાર આવે. તો દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર. એક દીવા નથી એટલે દીવા નથી એ સરખામણી ઉચ્ચારવાળા પદો જેમનો અર્થ બદલાઈ જાય છે. ચોથું ઉદાહરણ છે કે જોતા વેત જ હૈયું વિષમ શર વિંધી લીધ વિષમ શરે. વિષમ શર એટલે કામદેવ અને વિષમ શરે એટલે વિષણ બાણોથી. તો એમ કોઈ પણ વાક્યમાં જ્યારે એક જ શબ્દ 2 વાર રિપીટ થાય, એના અર્થ જુદા હોય, બરોબર સમજો, ત્યારે એવા અલંકારને શબ્દાનુપ્રાસ અથવા તો યમક અલંકાર કહેવાય. શબ્દ અલંકાર અને અર્થ અલંકાર, બરાબર. એ રીતે આપણે જોયું કે શબ્દાનુપ્રાસ અને વર્ણાનુપ્રાસ, તો એકમાં વર્ણનું મહત્વ છે અને એકમાં શબ્દનું મહત્વ છે. જેમાં એક વર્ણ એકથી વધારે વખત આવતો હોય તો એ વર્ણાનુપ્રાસ, નટવર નિરખ્યા ને. અને શબ્દ એકથી વધારે વખત આવતો હોય તો કે અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા. અને એ રીતે અહીંયા વર્ણાનુપ્રાસ અને શબ્દાનુપ્રાસ અલંકાર. એ ત્રીજો અલંકાર પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ. તો પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર બને છે. મિત્રો જુઓ કે પ્રાસ સાંકળી એટલે કે આંતરપ્રાસ અલંકાર જે છે એ શબ્દાધારિત અલંકાર. તો પ્રાસ મળતો આવતો હોય ખાસ કરી અને વાક્યમાં કે કાવ્ય પંક્તિમાં પણ વચ્ચે, એટલા માટે આંતરપ્રાસ કીધું. અંતરમાં પ્રાસ સાંકળી. ઉદાહરણ જોઈએ આપણે કે વિદ્યા ભણ્યો જે, એક ચરણ પૂરું થયું, બીજું ચરણ શરૂ થયું. તે ઘેર વૈભવ રૂડો. જે અને તે એ 2 શબ્દો દ્વારા સાંકળી બને છે, સાંકળ બને છે. તો વિદ્યા ભણ્યો જે, તે ઘેર વૈભવ રૂડો, એટલે જે સુધી પહેલું ચરણ પૂરું થયું, બીજું ચરણ શરૂ થયું, ત્યાં તે, એટલે જેની સાથે તે શબ્દનો પ્રાસ જોડાય છે. એ રીતે બીજું ઉદાહરણ જોઈએ કે જાણી લે જગદીશ, એ પહેલું ચરણ, બીજું ચરણ શરૂ થયું, શીશ સદગુરુને નામી. તો જગદીશ અને શીશ એ 2 દ્વારા આંતરપ્રાસ અલંકાર બને છે. ત્રીજું ઉદાહરણ જોઈએ, મહેતાજી નિશાળે આવ્યા, પહેલું ચરણ, બીજું ચરણ શરૂ થયું, ત્યાં પ્રાસ શરૂ થયો, લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ. તો આવ્યા અને લાવ્યા. ચોથું ઉદાહરણ છે, ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ. તો ગાતા વાતા દ્વારા પ્રાસ સાંકળી બને છે, આંતરપ્રાસ બને છે. એટલા માટે આ અલંકાર છે એ આંતરપ્રાસ અલંકાર બને છે. તો એ રીતે પ્રાસ સાંકળી એટલે વાક્ય કે કાવ્ય પંક્તિના અંતરમાં આવતો પ્રાસ, આંતરપ્રાસ અલંકાર બને છે. જે તે જગદીશ શીશ આવ્યા લાવ્યા અને ગાતા વાતા. તો એક કાવ્યખંડ પૂરો થાય છે, ત્યાં બીજું કાવ્ય નું પદ શરૂ થાય છે. એ બંને વચ્ચે એક સાંકળ જોડાય છે આમ. અને એ સાંકળ દ્વારા આપણે એમ કહીએ કે 2 વાક્યો ભેગા થાય અને એનો અર્થ બને. અને એટલા માટે એને પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર કહેવાય.
ચોથો અલંકાર અંત્યાનુપ્રાસ અલંકાર જોઈએ તો કોઈ પણ કડીની પહેલી લીટીને છેડે જેવા અક્ષરો આવે તેવા જ અક્ષરો બીજી લીટીના છેડે આવે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે, અથવા પંક્તિના અંતે સમાન ઉચ્ચારવાળા શબ્દો આવેલા હોય ત્યારે આ અલંકાર બને છે. ઉદાહરણ જોઈએ કે જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પૂરમાહી વાત. તો કાવ્ય પંક્તિ જે છે એ કાવ્યના પંક્તિના અંતમાં જે પ્રાસ આવે છે, બંને પંક્તિ રાત અને વાત, એટલા માટે અહીં અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ કે દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દૃષ્ટ છેક. તો એક અને છેક એ અંત્યાનુપ્રાસ અલંકાર કહી શકાય. એ જ રીતે જોજો રે મોટાના બોલ, ઉજળ ખેડે બાજ્યો ઢોલ. તો કાવ્ય પંક્તિમાં બોલ અને ઢોલ જે કાવ્ય પંક્તિના અંતમાં પ્રાસ છે એને કારણે એ અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. એ જ રીતે ચોથું ઉદાહરણ છે કે જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી. તો માવલડી અને ગાવલડી જે શબ્દ છે એ કાવ્ય પંક્તિના અંતમાં આવે છે અને એને કારણે એને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. એટલે મિત્રો આપણે જોયું કે અંત્યાનુપ્રાસ અલંકારમાં પંક્તિના અંતમાં પ્રાસ આવતો હોય અને પ્રાસયુક્ત બે છેલ્લા શબ્દો એકાબીજાને મળતા આવતા શબ્દો ને કારણે એને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. મિત્રો ટૂંકમાં કહીએ તો અલંકાર એટલે આભૂષણ કે ઘરેણા. જેમ કોઈ સુંદર સ્ત્રી અલંકારો કે ઘરેણા ધારણ કરવાથી વધારે સુંદર લાગે છે, એમ ભાષામાં કેટલાક તત્વો કે ઘટક તત્વો દ્વારા ભાષા વધારે સ્પષ્ટ અને સુંદર બને છે. તો અલંકારની પ્રયુક્તિ દ્વારા ભાષા વધારે આકર્ષક અને સુંદર બનાવી શકાય. તો સૌથી પહેલાં આપણે અલંકારોના બે મુખ્ય પ્રકારો, એમાં શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકારોના 4 પેટા પ્રકારો આપણે જોયા. તો એમાં સૌથી પહેલો વર્ણાનુપ્રાસ, કે એકનો એક વર્ણ બે કે બેથી વધારે વખત વાક્યમાં આવે ત્યારે એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. દાખલા તરીકે કાશીમાએ કામ કાઢ્યું તો ક ક ક. એ જ રીતે શબ્દાનુપ્રાસ અલંકાર, તો કે કોઈ પણ વાક્યમાં બે કે બેથી વધારે વખત જ્યારે એકનો એક શબ્દ આવે ત્યારે એને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. દાખલા તરીકે કે ગોવિંદરામની માયા માટે એની માયા કરો. એ જ રીતે પ્રાંસ સાંકળી, તો કે મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદ. તો આવ્યા અને લાવ્યા, તો એ પ્રાંસ સાંકળી. તો કે જે વાક્યના વચ્ચે અંતરમાં પ્રાસ મળતો આવતો હોય એને પ્રાંસ સાંકળી અથવા તો આંતરપ્રાસ અલંકાર કહેવાય. અંત્યાનુપ્રાસ અલંકાર કે વાક્યના કે પંક્તિના અંતમાં આવતો હોય પ્રાસ, એને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી. તો માવલડી અને ગાવલડી એ વાક્યના અંતમાં, પંક્તિના અંતમાં પ્રાસ મળે છે, તેથી એને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. એ રીતે આપણે આ 4 પેટા પ્રકાર અને અલંકાર કોને કહેવાય અને કેટલાક પારિભાષિક શબ્દો જોયા. અને ત્યાં આ અર્થાલંકાર એ પૂરો થાય છે. અસ્તુ.